નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ પાણીપુરી ખાતા લોકો સાવધાન થઈ જજો। રસ્તાના કિનારે ઉપલબ્ધ મસાલેદાર ખાદ્ય પદાર્થ દ્વારા લોકોને સ્લો પોઈઝન પીરસવામાં આવી રહ્યું છે। આ કાચચીજ વસ્તુમાં ભેળસેળ, નકલી બ્રાન્ડના ઉપયોગ અને નબળી ગુણવત્તાની વસ્તુના કારણે લોકો સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાનો સામનો કરવા લાગે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જેની તેમને ઘણી પાછળથી ખબર પડે છે। ઓછા ખર્ચે વધુ નફો મેળવવા માટે દુકાનદારો ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે। ગોલગપ્પા ખાધા પછી તમે ઘણીવાર તેનું પાણી ખૂબ જ સ્વાદ સાથે પીતા હોવ છો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ તમને જણાવી દઈએ કે આજકાલ દુકાનદારોએ આ પાણીમાં મીઠું એસિડ ભેળવવાનું શરૂ કરી દીધું છે। ખરેખર તેઓ પાણીપુરીના પાણીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે આમ કરે છે। આ એસિડ દુકાનોમાં સરળતાથી મળી જાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ મામલે તમે જાતે પણ કેટલાક કડક પગલાં લઈ શકો છો। જો તમને ખબર પડે કે તમારી નજીકની ફ્રૂટ સ્ટોર પર ચલાવનાર કોઈ પણ વ્યક્તિ આ પ્રકારનું કૌભાંડ ચલાવી રહ્યો છે, તો તમે તરત જ સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરી શકો છો। આ સાથે તમે તમારી આસપાસના લોકોને આ દુકાન અને દુકાનદારોનો ફોટો બતાવીને એલર્ટ કરી શકો છો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।